ગુંદ બનાવવા માટે સૌપ્રથમ આપણે ગુંદ ઘીમાં પલાળેલો 2 દિવસ પલાળી રાખવાનો, એ ગુંદ લેવાનો ને પલાળેલા ગુંદને પહેલાં છૂટું પાડીને આ રીતે કાઢી લેવાનું. પછી આપણે કાજુ, બદામ, પિસ્તા એ બધું અહીંયા કતરી કરીને લઈ લીધું છે. પછી આ ટોપરાનું છીણ લીધું છે, ખસખસ લીધી છે, સૂંઠ પાવડર લીધો છે, ગંઠોડા પાવડર લીધો છે. પછી આપણે ગોળ લીધો છે. 500 ગ્રામ ગુંદ હોય તો 500 ગ્રામ ઘી લેવાનું. કાજુ, બદામ, પિસ્તા એ બધું તમારા ટેસ્ટ મુજબ લેવાનું. 900 ગ્રામ જેવું ટોપરાનું છીણ લેવાનું. પછી ખસખસ લેવાની, સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર તમારે જે ટેસ્ટ જોતો એ પ્રમાણે ઉમેરવાનું. પછી એમાં 1 કિલોમાં થોડો ઓછો એટલો ગોળ લેવાનો. પહેલાં ઘી થોડું મેલ્ટ થઈ જાય પછી એમાં ગોળ નાખી દેવાનો. ગોળને ધીમા સાથે ગોળને આપણે હલાવતા જવાનું છે. આ ગોળને આપણે કડક પાયો બી કરવાનો, પણ એને ફક્ત ખાલી મેલ્ટ કરવાનું છે. આ બધું જે ટોપરાનું છીણ છે, ખસખસ, સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર એ બધું પહેલાં જ મેં મિક્સ કરીને રાખી દીધું હતું, એ મટીરિયલ છે. હવે આપણો થઈ રહ્યો છે. સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર, ખસખસ એ બધું એડ કરેલું હતું. હવે એ બધું મિક્સ કરી દેવાનું છે. હવે આપણે એની અંદર ગુંદ એડ કરી દઈશું. અને આપણે બહુ ફેંકાવા નથી દેવાનું, ખાલી અંદર જે ઘી ને બધું મિક્સ થઈ જાય એ રીતે હલાવીને મિક્સ કરવાનું છે. આ બધું મિશ્રણ આપણે મિક્સ થાય ત્યાં સુધી એકદમ ધીમા તાપે ગેસ ચાલુ રાખવાનું છે.
ચૂકતા નથી.